આતંકવાદી હુમલાના તાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુપ્તચર વિભાગ તરફથી જે એલર્ટ મળી રહ્યા હતા તેને જોતા આ ષડયંત્રમાં પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાની સેના પણ સામેલ હતી। पुलवामा हुमलो पाकिस्तानी सेनाનું ષડયંત્ર। પાક સેનાને અગાઉથી હતી હુમલાની જાણકારી। પાકિસ્તાને સરહદે ખડકી દીધી હતી સેના। પુલવામા હુમલાના ષડયંત્રમાં જૈશે મોહમ્મદની સાથે પાકિસ્તાની સેના પણ સંપૂર્ણપણે સામેલ હતી અને તેનો સૌથી મોટો પુરાવો તે મળી આવ્યો છે કે એક મહિના પહેલા જ પાકિસ્તાને એલઓસીની સાથે કાશ્મીર અને પંજાબ સાથે સંકળાયેલી સરહદ પર સૈનિકોનો જમાવડો વધારી દીધો હતો। ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં આ અંગે જાણકારી સામે આવી હતી। એટલું જ નહીં, ગુપ્તચર એજન્સીઓએ આઈએસઆઈની મદદથી કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલા કે જેમાં વિસ્ફોટકોનો ઉપયોગ અને સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવવા અંગે એલર્ટ ચેતવણી પણ આપી હતી।